ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું મેથી ગુંદર પાક। તો ફ્રેન્ડ્સ, આ પાક એક વખત બનાવી અને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આખો મહિનો એન્જોય કરી શકો છો। આ પાક તમે પ્રસૂતા બહેનોને પણ આપી શકો છો, જેનાથી કમર અને સાંધાના દુખાવા દૂર થાય છે અને શરીરમાં ઘણી બધી રાહત થાય છે। તો ફ્રેન્ડ્સ, એક વખત શિયાળા દરમિયાન આ પાક ચોક્કસ બનાવો। સવારમાં નરણા કોઠે તમે એક ટુકડો ખાશો તો આખો દિવસ ચુસ્તી ફૂર્તી રહેશે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ બિલકુલ કડવો ના લાગે તેવો મેથી પાક। જેના માટેનો બેઝિક માપ આ રીતે છે। તો જેના માટે 1 કપ ઘરની કોઈ પણ વાટકી કે કપ સેટ કરી લેવાના। તો એ પ્રમાણે 1 કપ મેં મેથી લીધેલી છે। સૂકી મેથી જે આપણે વઘાર માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ એ જ મેથીનો ઉપયોગ કરી અને આપણે આ લાડુ બનાવવાના છે। તો 1 કપ મેથી સાથે 1 કપ ગુંદર લીધેલો છે। આ મેં બાવળિયો ગુંદર લીધેલો છે, જેથી કોઈ પણ આ મેથી પાક ખાઈ શકે। 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે। 1 કપ સમારેલો ગોળ લીધો છે। 1.5 કપ દેશી ઘી લીધેલું છે। 1/2 કપ કાજુ, 1/2 કપ બદામ અને 50 ગ્રામનો આ રીતે નાળિયેરનો જે વાટકો આવે છે એ છીણી અને 50 ગ્રામ જેટલું સૂકા નાળિયેરનું છીણ લીધેલું છે। બેઝિક માપ આ રીતે રાખવાનો। પરફેક્ટ માપ સાથે બનાવશો તો લાડુ પરફેક્ટ જ બનશે। તો પહેલાં તો આપણે મેથીને પીસવાની છે। તો મેથી પીસી લેશું। અહીંયા મેથી પીસી લીધી છે અને તમે જોઈ શકો છો કે આ રીતે રફલી પાવડર કરેલો છે। પીસેલી મેથી એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું। અને પીસેલી મેથી સાથે 1 કપ જેટલું દૂધ ઉમેરી દેશું। આ રીતે દૂધમાં મેથી પલાળી અને રાખશો એટલે મેથીની કડવાશ એકદમ ઓછી થઈ જશે। બધું મિક્સ કરી અને 15 થી 20 મિનિટ આ રીતે રાખી દેશું, એટલે થોડી વારમાં તમે જોશો કે મેથી બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લેશે। મેથી ઢાંકી અને સાઈડ પર રાખી દેશું। એ જ મિક્સર જારમાં ગુંદર પણ પીસી લેશું। આ રીતે પીસી અને ગુંદર ઉમેરશું તો તમારે ગુંદરને એક્સ્ટ્રા તળવાની જરૂર નહીં પડે। ગુંદર પણ એકદમ સારી રીતે પીસી લેશું। અહીંયા ગુંદર પીસી લીધો છે તો ગુંદર આપણે બાઉલમાં લઈ લેશું। ગુંદર સાઈડ પર રાખી દેશું અને એ જ મિક્સર જારમાં કાજુ અને બદામ પણ રફલી પીસી લેશું। અહીંયા કાજુ અને બદામ પણ રફલી પીસી લીધા છે। તો પીસેલા કાજુ બદામનો ભૂકો પણ એક બાઉલમાં લઈ લેશું। તો અહીંયા આપણી બધી જ સામગ્રી તૈયાર છે। હવે જે આપણે મેથી સાથે દૂધ મિક્સ કરીને રાખેલું છે એ પણ ચેક કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે 5 થી 7 મિનિટમાં જ મેથીએ બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે અને આ રીતની કઠણ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આગળની પ્રોસેસ ગેસ પર કરશું। અહીંયા ગેસ પર કડાઈ મૂકેલી છે। તો આપણે જે લીધેલું ઘી છે એમાંથી 2 ચમચા ઘી કડાઈમાં ઉમેરશું। ઘી ગરમ થતાં જે આપણે પલાળીને રાખેલી મેથી છે એ કડાઈમાં ઉમેરી દેશું અને ઘી સાથે મેથી સારી રીતે શેકી લેશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું। અત્યારની જનરેશનને મેથી ખાવી ઓછી પસંદ છે, પણ મેથી તો રેગ્યુલર આહારમાં ઉપયોગમાં લેવી જોઈએ। તમે દાળ શાકના વઘારમાં પણ થોડા મેથીનો ઉપયોગ કરી શકો છો, જેથી ઘરના બધાની હેલ્થ ખૂબ જ સારી રહેશે। આ રીતે ઘીમાં મેથી શેકી લેશું એટલે મેથીની કડવાશ ખૂબ જ ઓછી થઈ જશે। અહીંયા મેથી થોડી વાર શેકાયા પછી તમે જોઈ શકો છો કે એકદમ લોટના ફોર્મમાં મેથી આવતી જાય છે। હજી મેથી થોડી વાર વધારે શેકી લેશું। આ રીતે થોડું પ્રેસ કરતું જવાનું અને મેથીને સારી રીતે શેકતું જવાનું। તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ ઉપર વસાણા અનેક પ્રકારના મૂકેલા છે। જો તમારે પણ કોઈ વસાણાની રેસીપી જોવી હોય તો મને કમેન્ટ કરી અને જણાવજો, જેથી એ રેસીપી પણ તમારી સાથે શેર કરવાનો પૂરતો પ્રયત્ન કરીશ।
થોડા દિવસ પહેલાં જ મેં ગુંદર પાકની રેસીપી મૂકેલી છે, જે બધાને ખૂબ જ પસંદ આવેલી છે. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અહીં આપણી મેથી એકદમ સરસ શેકાઈ ગઈ છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. આ રીતે મેથી શેકાઈ જશે એટલે મેથીમાંથી ઘી છૂટું પડવા માંડશે અને તમે જોઈ શકો છો કે મેથી પરફેક્ટ શેકાઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને મેથી આપણે એક વાસણમાં લઈ લેશું. તો અહીંયા મેથી શેકેલી આપણે છે એક બીજા વાસણમાં કાઢી લીધી છે. શેકેલી મેથી સાઈડ પર રાખી દઈશું અને એ જ કડાઈમાં આપણે બાકીનું ઘી ઉમેરી દઈશું. બાકીનું ઘી છે એ કડાઈમાં ઉમેરી દઈશું ને ઘી ગરમ થતાં જ જે આપણે ઘઉંનો જાડો લોટ લીધેલો છે એ લોટ ઉમેરી દઈશું. આ સિવાય તમે મેથી પાકમાં અડદનો લોટ કે સિંગોડાનો લોટ પણ ઉમેરી શકો છો, પણ અત્યારે આપણે એકલા ઘઉંનો લોટ ઉમેરી અને આ મેથી પાક તૈયાર કરશું. ઘી સાથે લોટને સારી રીતે શેકી લેશું. કોઈ પણ વસાણું બનાવો, ઘીનો બિલકુલ લોભ નહીં કરવાનો. ઘી તમે પૂરતા પ્રમાણમાં વાપરશો તો વસાણું હેલ્ધી પણ બનશે અને લાંબા ટાઈમ સુધી તમારું વસાણું ખરાબ પણ નહીં થાય. ગેસની ફ્લેમ ધીમી રાખીને જ આપણે લોટને ઘી સાથે શેકી લેવાનો છે. જેમ જેમ લોટ શેકાતો જશે એમ લોટનો કલર ચેન્જ થતો જશે. અહીંયા તમે થોડી વારમાં જોઈ શકો છો કે ઘી સાથે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે જે આપણે ડ્રાયફ્રૂટ્સ ક્રશ કરીને રાખેલા છે એ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. આ રીતે ક્રશ કરીને ઉમેરેલા ડ્રાયફ્રૂટ્સને તમારે અલગથી સાંતળવાની જરૂર નથી પડતી. ઘી સાથે ડ્રાયફ્રૂટ્સ પણ એકદમ સારી રીતે સંતળાઈ જશે. તો અહીંયા થોડી જ વારમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઘી સાથે એકદમ સરસ સંતળાઈ ગયા છે. તો હવે જે આપણે ક્રશ કરીને રાખેલો ગુંદર છે એ થોડો થોડો કરતાં કડાઈમાં ઉમેરશું. એકી સાથે નથી ઉમેરી દેવાનો. થોડો થોડો તમે કડાઈમાં ઉમેરશો એટલે ગુંદ એકદમ સરસ ફૂલતો જશે અને તળાતો જશે. આ રીતે કરવાથી ગુંદર એક્સ્ટ્રા તળવાની જરૂર નથી પડતી અને મેથી પાક સાથે ગુંદર મિક્સ પણ એકદમ સરસ રીતે થઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદ જેમ જેમ તળાતો જાય છે એમ કડાઈમાં રહેલું ઘી પણ એબ્ઝોર્બ થતું જાય છે. તો હવે બાકીનો ગુંદર પણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા કડાઈમાં ઉમેરેલો બધો જ ગુંદર એકદમ સરસ ફૂલી ગયો છે. તો કડાઈમાં ઉમેરેલી બધી જ સામગ્રી સારી રીતે સંતળાઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ લાઇટ બ્રાઉન આવી ગયો છે. આ બધું જ સારી રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને જે આપણે સાંતળી અને રાખેલો મેથીનો પાવડર છે એ કડાઈમાં ઉમેરી દઈશું. મેથી પાવડર શેકેલા લોટ સાથે એકદમ સરસ મિક્સ કરી દઈશું. હવે જે સમારીને રાખેલો ગોળ છે એ પણ કડાઈમાં ઉમેરી દઈશું. ગોળ ગેસ બંધ કરીને પછી જ ઉમેરવાનો, જેથી લાડુ એકદમ સોફ્ટ બને. ગોળ પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે કડાઈમાં ઉમેરેલો ગોળ ધીમે ધીમે કરતાં ઓગળવા માંડ્યો છે. અત્યારે આપણે 1 કપ ગોળ ઉમેરેલો છે, પણ ગોળનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ તમે વધારી કે ઘટાડી શકો છો.
તો અહીંયા ગોળ આપણે મિશ્રણ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો છીણે રાખેલો ટોપરાનો પાવડર છે એ પણ મિક્સ કરી દઈશું. અને ટોપરાની સાથે 2 ચમચી જેટલો સૂંઠ પાવડર પણ ઉમેરશું. તમે ગંઠોડા પાવડર પણ ઉમેરી શકો છો, પણ હું અત્યારે ગંઠોડો પાવડર નથી ઉમેરતી. બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું. તો અહીંયા મેથી ગુંદરના મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તૈયાર કરેલું મિશ્રણ ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લેશું. તમે ઈચ્છો તો આ મિશ્રણમાંથી લાડુ પણ બનાવી શકો છો. તાવીથાની મદદથી પ્રેસ કરી અને સરખું સેટ કરી લેશું. અહીંયા બધો જ મેથી ગુંદર પાક પ્લેટમાં લઈ લીધો છે. ઉપરથી થોડી બદામની કતરણ નાખી અને ગાર્નિશ કરશું. અને વાટકીથી થોડું પ્રેસ કરી દેશું, જેથી બદામ એકદમ સારી રીતે ચીપકી જાય. થોડું ઠંડુ થયા પછી આપણે પીસ કરશું. અહીંયા મેથી પાક થોડો ઠંડો થઈ ગયો છે, તો કાપા કરી લેશું. પહેલાં વચ્ચે જ કટ લગાવશું, જેથી એક સરખા પીસ થાય. પછી આ રીતે સાઈડમાં કટ લગાવી લેવાના. હવે આ રીતે સ્ક્વેરમાં આપણે કટ લગાવી લેશું. તો તૈયાર છે પરફેક્ટ માપ અને બધી જ ટીપ્સ સાથે બનતો મેથી ગુંદર પાક. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ મેથી ગુંદર પાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.